અમે લોકો આવી ગયા છે અહીંયા જાનકીવન. તો જાનકીવનનો ગેટ છે, અહીંયાથી અમે લોકો અંદર જઈશું. આજે તાપ પણ વધારે લાગતો છે, તો અમે તમને જાનકીવનનો ગેટ બતાવું. મસ્ત બનાવેલો છે આજે અહીંયા. તો પાર્કિંગ એરિયા છે આ બાજુ. જો મારા પાછળ દેખાય છે જાનકીવનનો ગેટ. આપણે અંદર જવાનું છે, તો આપણે અંદર જઈએ. તો અહીંયા સ્ટેચ્યુ પણ મૂકેલા છે હરણના. તો આપણે આગળ જઈએ. તડકો પણ વધારે છે, તો અહીંયા એન્ટ્રી ફી રહેશે. આપણે અહીંયા બુક કરાવી દઈએ. લખાઈ દે તો ચાલી જાય. તો જુઓ સામે સેલ્ફી પોઈન્ટ કહેવાય છે જેને. ચાલો અમે તમને સ્વાગત બતાવું વિડીયોમાં રહેજો, કારણ કે તમને મસ્ત જોવા મળશે. આ છે જાનકીવન. રસ્તામાં જે કાઢ્યું છે ખાલી ફરવાનું છે, ગાર્ડન એરિયા છે. નાનું વધારે આગળ જાય છે અને ફરવાની મજા આવી ગઈ છે આજે. અહીંથી જઈશું આગળ. તો મસ્તી કરવાનું છે. પરિચય કેન્દ્ર આગળ છે, આપણે આમ ફરીને પછી જઈશું ત્યાં. તો વન કવચ જવાનો રસ્તો અહીંયા છે, જઈશું. આમ જઈશું. પહેલા અહીંયા બધા જાતના વૃક્ષ વનસ્પતિ વધારે જોવા મળે છે, કારણ કે આ વન વિભાગ જ છે. જો આ ટાઈપનું છે આખું વન જાનકીવન. તમને બતાવું છું. નકશો છે ત્યાંનો. અશોક વન છે, આદિવાસી આર્ટ છે, દરિયા છે, જાતનું છે, બિલ્લી વન છે. ઘણું બધું જોવાલાયક છે. આપણે ધીરે ધીરે એક એક કરીને જોઈશું. પહેલા આપણે જઈએ પરિચય કેન્દ્રમાં. તો ચાલો. આ છે જો પરિચય કેન્દ્ર. પેલાના આ બધું જોયા પછી આપણે આગળ જોવાનું બાકી છે. ઘણી બધી વનસ્પતિઓ પણ છે. તો જો આગળ આ રસ્તો જાય છે ત્યાં આપણે જવાનું છે આગળ. બિલ્લી વન છે, ઘણું બધું છે. તો ચાલો આપણે આગળ વધીએ. ત્યાં બેસવાની મસ્ત જગ્યા છે, એકદમ છાંયો છે, ઝાડની છે, વાંસનું ઝાડ છે અને મસ્ત બાકડા ગોઠવ્યા છે. તો બેસવાનું ગરમી કરીને. તો અહીંથી આપણે આગળ જઈશું. જો આ સર્કલ આવ્યું છે, વન છે અહીંયા. આપણે પણ આમ છીએ. જોવા જવાનો રસ્તો પણ પેલો મસ્ત છે, અંદર જવાયો. જો જંગલમાં જઈએ આપણે. જમરૂખ છે, ઘણી બધી વનસ્પતિઓ છે, તો નામે નથી આવડતા બધાના. આગળ જઈએ આપણે.
પાછા રિટર્ન આમ જ થશું. તો ખાલી ઝૂંપડી છે બેસવાની, બીજું કંઈ નથી. આપણે અહીંથી રિટર્ન જઈશું પાછા. જો આપણે જઈશું અહીંયા છે રિસેપ્શન વિશે બોર્ડ મૂકવામાં આવ્યું છે. તો જો આ પેલા રસ્તો ત્યાંથી પણ જવાય છે. આપણે આમ થઈને આમ નજીક આરામ દેખાય છે, ત્યાં જઈશું આપણે. ચાલ પેલા આમ જ જવું પડશે, રસ્તો બંધ છે ત્યાંથી. એવું કેવો લાગે છે તમને? કમેન્ટ કરીને જરૂર કહેજો. જો રીલ્સ બનાવવા માટે વિડીયો બનાવી શકો છો. તો કલાક લાગી જાય છે તમને. કાંઈ નથી, ખાલી બગીચો. ચાલો આપણે આગળ છીએ. અહીંયા જો રામ સીતાનું સ્ટેચ્યુ પણ છે. જો અને આ છે નાનકડું એવું તળાવ, નાના નાના કમળો પણ છે. જો અહીંથી આગળ પણ જવાય છે. કેરીનું છે અહીંયા. આપણે આગળ જવાનું છે. તો ચાલો, આ છે આમ વન એટલે મીન્સ કે કેરીનું વન. ચાલો જો આગળ આપણે છીએ. ચાલો તો આગળ બની રહેજો મારા વિડીયોમાં. આ છે બિલ્લીનું વન. જો કેટલી બધી બિલ્લીનો છે. પછી આપણે આગળ જશું. વાલ્મીકી આશ્રમ પણ છે. ચાલો તમને હું બતાવવા છે વાલ્મીકીનો આશ્રમ. મસ્ત રીતે શણગાર્યું છે. વાલ્મીકી મહાકાવ્યની રચના કરી હતી. વાલ્મીકી ઋષિના આશ્રમ પણ આપણે જોઈએ. તો જો વાલ્મીકી ઋષિની આશ્રમ નીચે નાનકડી એવી મસ્ત છે. જો અહીંયા તો બધું બીજું સામાન મૂક્યું છે અંદર. જો ખાલી બેસવા જેવું છે. ચંદન વન. જો ચંદન વન છે. ચંદન, આ ચંદન ઝાડ છે. જો આગળ આપણને જોવા મળશે સિંદૂરી વન, જે સિંદૂરી આવે છે. જો હજુ નાના નાના છે પણ વધારે મોટા નથી. જો સિંદૂરી વન ઘણા રોગો, કીડા રોગો તથા વાઇટ રોગ, બીજા ઘણા રોગોનો ઉપયોગ થાય છે સિંદૂરી વન. જો પેલો પુલ છે ત્યાં વધારે તમે જોયું હશે ઘણા બધા વિડીયોમાં. ચાલો આજે પણ જોઈએ આપણે. આ છે પુલ, અહીંથી આપણે જઈએ. હજુ આગળ જવાનું છે. આ છે પુલ. જો અહીંયા કેટલું મસ્ત જાનકી વન લખ્યું છે મસ્ત રીતે. તો ચાલો તમને નજીક જઈને બતાવું.
વ્યૂ પોઈન્ટ બી મસ્ત છે અને જો નાના નાના ભૂલકાઓ પણ અહીંયા આવ્યા છે અને રમવાનું પણ મસ્ત છે અહીંયા. સાંજના સમયે મસ્ત હોય છે કારણ કે હમણાં તો તાપ જ વધારે છે. તો જો તમને નજીકમાં લઈ જઈને બતાવું કે કેવી રીતે લખ્યું છે જાનકી વન. ફેમસ સેલ્ફી પોઈન્ટ અહીંયા છે એક. જો પહેલાં અલગ હતું, હમણાં અલગ લખ્યું છે, હમણાં નાનું કરી દીધું છે મસ્ત. જો આગળ પણ છે. જો તાપ છે, છાંયડો નથી અહીંયા, બધા ઝાડ નીચે બેઠા છે. આપણે પણ એક મસ્ત જો અહીંથી જો આગળ જવાનું છે તો આપણે અહીંથી જો આગળ જઈશું. આ રસ્તા આ છે જો જાનકી વન. જો આગળ જવાનું છે. જો આ ટાઈપનું છે. અહીંયા ઠંડક તો સારી છે પણ ગરમી વધારે લાગતી છે અહીંયા. તો ચાલો આપણે જલ્દી ફરી આવીએ આગળ. વન છે, રાશિ વન ને એવું બધું આગળ જ છે, જોવા મળશે તમને પણ. જો ચંદ્ર આ છે નવગ્રહ વન. જો ગ્રહોનું પ્રકૃતિ નિવારણ અનેક ઉપાયો શાસ્ત્રમાં દર્શાવેલ. કારણ કે નવગ્રહો છે, નવગ્રહો બધા પણ ચારો છે, બધા કોઈ દેખાતું નથી. હવે આપણે જઈશું નક્ષત્ર વનમાં. જો છે ચિત્રામાં છે બિલ્લીનું ઝાડ, સ્વાતિમાં અર્જુનનું છે, અર્જુન એટલે કે સાદડો, વિશાખામાં છે નાગકેશર એટલે કે જમરૂખ, અનુરાધામાં છે નાગકેશર, જ્યેષ્ઠમાં છે સિમળો. જો અહીંયા ઔષધિ વન છે, ઘણી બધી ઔષધિઓ છે. જો આપણા બીજા રસ્તે જતા છે હમણાં. જો શ્રવણ છે, ધનિષ્ઠમાં છે ખીચડો, ઘણી બધી ઔષધિઓ પણ છે અહીંયા. તો જો આપણે આગળ જઈએ અને જોઈએ. રેવતીમાં છે મૂંગળો, પછી અશ્વિનીમાં છે ઝેરકૂતલું એટલે કે ખબર નહીં, ભરણીમાં છે આંબળો અને કૃતિકામાં છે ઉમરો. બીજું કંઈ નથી, આટલું જ છે. તો આપણે વિડીયોનો અહીંયા જ પૂરો કરીએ અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને મારા વિડીયોમાં બની રહેજો અને જેણે સબસ્ક્રાઈબ નહીં કર્યું એ તે પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, બાય બાય.